નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આહવાન પર ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકોની લાયકાત માટેની ટેટ પરીક્ષા નાબૂદ કરવાના અભિયાન અંતર્ગત એક વિશાળ ધારણા કાર્યક્રમ યોજાઈ ગયો। આ ધારણા પ્રદર્શનમાં રાજ્યભરમાંથી 5000થી વધુ સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો પોતાની માંગણીઓ સાથે ઉમટી પડ્યા હતા। આ ધારણા કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના મોટી સંખ્યામાં શિક્ષકો ધારણા પ્રદર્શનમાં જોડાયા હતા। અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ટીમ તેમજ તેના તમામ તાલુકાઓની ટીમોએ પોતાના વિસ્તારના શિક્ષકો સાથે મોટી સંખ્યામાં આ ધારણામાં ઉપસ્થિત રહીને વિરોધ પ્રદર્શનનો અભૂતપૂર્વ સમર્થન આપ્યું હતું। શિક્ષકો દ્વારા ટેટ પરીક્ષા પ્રક્રિયા સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી પોતાનો આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો। અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ સરકાર સમક્ષ સ્પષ્ટ માંગ કરી છે કે સરકાર શ્રી સત્વરે ટેટ પરીક્ષા નાબૂદ કરે। જો આ માંગણી વહેલી તકે સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં સમગ્ર દેશ અને રાજ્યમાં આનાથી પણ વધુ ઉગ્ર અને ચલત આંદોલન છેડવામાં આવશે। સંઘ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ લડતને વધુ મજબૂત બનાવવા માટે આગામી સમયમાં દેશની રાજધાની દિલ્હી ખાતે પણ ટેટ નાબૂદી અભિયાન અંતર્ગત વિશાળ ધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં દેશભરમાંથી લાખોની સંખ્યામાં પ્રાથમિક શિક્ષકો જોડાશે અને પોતાનો અવાજ બુલંદ કરશે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।